રાજકોટ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામનવમીના દિવસે શોભાયાત્રા યોજાઈ. કોટેચા ચોકથી જિલ્લા પંચાયત અને ફૂલચાપ ચોકથી પંચનાથ મંદિરે પૂર્ણાહુતિ થશે અને મહાઆરતીનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ શોભાયાત્રામાં 200થી વધુ કાર્યકર્તા જોડાયા અને 50થી વધુ બાઇક સાથે રેલી યોજવામાં આવી. અમારે રામનવમી મહોત્સવનો કાર્યક્રમ રાખ્યો હતો. 9 દિવસ સુધી અમે રામ ભગવાનનો પંડાલ કિશનપરા ચોક ખાતે રાખેલો હતો, જે અમે નવો પ્રયોગ કરેલ છે. અને લોકો જેમ ગણેશ પંડાલ કરે છે 11 દિવસથી, તો 9 દિવસનો પંડાલ અલગ અલગ સંસ્થાઓનો મંડળો કરે એવી ભાવનાથી કરેલ છે. જે આવતા વર્ષોમાં તમને કાર્યક્રમ તમને અમારી રથયાત્રા રાજકોટના કિશનપરા ચોકથી શરૂ થઈ અને જિલ્લા પંચાયત ચોક થઈ અને ફૂલચાપ ચોક થઈને આપણે પંચનાથ મંદિરે અમે પૂર્ણાહુતિ કરશું. અને આ મહાઆરતીનું અત્યારે અંદાજે 200થી વધારે લોકો જોડાયેલા છે અને 50 વ્હીકલો અને પ્લસ ટુ વ્હીલરો અલગથી પણ છે જોડાયેલા. લોકો પાલખી યાત્રા કરીને એક જ પાલખી રાખતા હોય છે, એમ બદલે આવતા વ્હીકલો વધારી અને રથયાત્રાનું સ્વરૂપ આપેલ છે. રિપોર્ટ ભરત ભરડવા સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાજકોટ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.